દસ્તાવેજ નથી કરી દીધો એમ કરીને બાઈ ગયો. હા એ કઈ હાલે હે તો સંભળાત નાખે એમાં એનો હક છે. એમાં તું શું કે એમાં સંભળાત નાખે તો કઈ પ્રોબ્લેમ? મને તો ઈ ગમે ને હાથ નાખે તો પ્રોબ્લેમ નથી, પણ મારો ભાઈ હાલવા દેવો જોઈએ ને. તારા ભાઈ ને નથી સારું લાગતું એ કે ને તારા બેન ક્યાં રહે? તાર દીદી ક્યાં રહે? અહીંયા અમદાવાદમાં જ છે. અમદાવાદ તો તારે ક્યાં કઈ પ્રોબ્લેમ હે? તું એમ કે બહાર ગયો હો ને મળતો હોય. મારા મમ્મી હારે ના રે હોય લાગે એમ. તારા મમ્મી તારા ઓલા માટે એમ કે ને અને એમ નહીં તું એમ કે મારા ફ્રેન્ડ જોડે હું જાઉં છું બરોબર, પણ હવે એમ નહીં હું મારા ભાઈ સામે નો કઈ બોલી ને એટલે મારા જીજાજી મારે યારે ઓછું બોલવા માંડ્યા. તારા બેન જીજાજી જોડે બરોબર કે વાત કરે તો હું આવું છું બરોબર, અમારે મળ લેવી જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી આંકવાનો હોય, લગ્ન થઈ જાય બરોબર કહેવાનું આપણે બરોબર ક્યારેક મળીએ તારે. પણ ઉંમર થાય એટલે ઉંમર થાય એટલે એ બધું તો જોઈ એવું નથી કરવું. હવે કોઈક નવું ગોત લેવું. એવું કરવું હે? હા એમ તો મેં મારી બેનપણીને કીધું છે મેં. હા કીધું એક સારો છોકરો હોય ને મારા હાથું ગોતતું એમ. આપડે શું એટલે ઉંમર થાય સમાગમ તો માણવા સંબંધ તો બાંધવા પડે એને વગર હાલે નહીં. સારું શું કહેવાનું એમ થોડું હાલે. મને તો બહુ સાંભળે ગોતવા તો પડશે જ તે. નકર અમારે એક પાડોશીમાં સારો છોકરો છે પણ આ બાજુ મારા ભાઈ ને બીકે જોતોય નહીં. તાર ભાઈ ડોન નથી ને? ડોન તો નથી પણ એને એમ થાય ને એને બેન છે અને એમ થાય ને કે ભાઈ હું આની સામું જોઈશ એવું થતું હોય. એમ થાય છે કે નથી થતું એ મને નથી ખબર. તારો ભાઈ બીજું કે ચાલુ નથી ને પકડી લે તો એ આપડે ધ્યાન રાખવાની હોય. ઈ તો મજો ક્યાંક બહાર જઈને મળી આવતો હોય. આપણને એને ગમે આપડે હે ને એક બેન પણ એને કીધું એને જાણી લેવાનું ક્યાં શું કરે ને ક્યાં મળે બરોબર. પછી એને કહેવાય કે તું આ બધું કરીએ ત્યારે સારું લાગે. અમારે ન જોઈએ આ બધું. એવું નતું. મેં હે ને મારા બેન પણ એમ કીધું તું મારા ભાઈ ચાલુ થા એટલે હું તને હે ને પકડું ને એટલે મારા ભાઈ સાન મને હેઠો બેસી જાય. તમારી બેન પણ ગરી ગઈ આખી. ઇનામ કરી દે તાર ભાઈ ને ઓલા તો હા હું કેવા તારી બેન આવું કે એવું એમ નથી કેતી. એમ મને કે તાર ભાઈ ની વાત માની લેવી પડે એમ. એવું કે એને કઈ પણ હું તો કઈ તારા મારા ભાઈ ની વાત માની જ લઉં પણ કે હવે ઉંમર થઈ હવે જોવી જ ન જોવી કઈ સમજણ આવે કેવાય એવું ટોકું કેવાય ને તાર બંધ પડે કે તારા તને તું પકડી લીધો કે મારા ભાઈ ને. એવું મારે નો કહેવાય. હું 10 ભણેલી છું. અરે 10 ભણેલી છું. શું કહે છે? એ તો સારું સારું કે તો એ એટલું શું સારું કહેવાય. જાજુ ભણવું જોઈએ પણ એ વખતે નો ભણ્યા. એમને હું શું કહું આની કરતા ગામડા રહેતી હોય તો સારું મળે છે કામો. એવું હતું મારા પપ્પા ને એવું કેવું કે તમે ગામડે રહ્યો એમ. ના હું વાત કરું છું એમ નિવત કરવાને એવું ક્યારે આવો દર્શન કરવા માતાજીના માટે ઉમરાવા આવી જ ક્યારે આવો? નોરતામાં કે ચૈત્ર મહિનામાં? ચૈત્ર મહિનામાં. ચૈત્ર મહિનામાં એમ ને? તો બધા ફેમિલી સહિત આવો કે એકલા? એટલે માતાજી મારે એકના નિવત લઈ લે. એમ નથી કહેતો એમને ઉમરાળ આવો કેટલા દિવસ?
ક્યારેક ક્યારેક કોક ટાઈમે ફ્રી હોય તો 8 દિવસ રોકાવી, નકર 2 દી રોકાવી. પછી અહીંયા ઉમરાળા પછી તમે બોટાદ કે અહીંયા તો એકલા આવવા દે કે ન આવવા દે? એમ તો હું છૂટકી દેખું, પણ એમ મને માર કીધેલા કોઈ છોકરો ન પટે, નકર એમ તો નીકળી દેખું. તોય નથી પટતો, નીકળી જાય તોય નથી પટતો. તોય ન પટે. આમાં તો હોય જીગે એ પટાઈ લેવાનો હોય, ગમે પટી જાય. આપડા ઓલું હોય ને તો ગમે પટી જાય. હા, એ નથી ત્યારે જ ને તમે ના પાડી દીધી ને. એવું કઈક હોય તો તમે સામેથી ન પૂછ્યું હોય. એક વખત માન સટકો આમેથી એટલે તો સારું ને, પણ આપડે પકડીને બે જાવ તમ તાર, હું ક્યાં કઉ છું. અરે એવું નથી. મારી વાત ઉડી હતી ને તેમાં ઘણી કીધે લપ થઈ ગઈ હતી. તમે ચાલુ હોય તો ઉડે જ ને. તો ચાલુ નતો ઉડી. આજે આપડે વાત કરવી છે બરોબર. પછી એક બીજી બેન પણ એને ખબર પડી, એને સીઝન કીધું એમ ખબર પડી. સારું, તે ગામમાં ચાલુ થઈ જાય એવું જ થાય. આટલું મોટું અમદાવાદ છે તો એક બી ગામમાં સિટીમાં ચાલુ નથી થતા, તેમ ગામડામાં ચાલુ થઈ જાય. અમારે શું હોય ખબર ને, ખાલી ગામમાં બજાર રાખી હોય ને. સારું ને, તમને ગામડાની છોકરીઓ ગમતી હોય. આમને શું માન સેટિંગ આવ્યું તોય ન કઈ પૂછ્યું, એમાં ક્યાં સમજાવ લાવો કે તમે કેમ જો પતે તો પતશે કોને? મારે પતશે એમ કહું. હા, તમારે કોને પતાવી છે? તને કહું પતશે એમ, હું તને પૂછું. તમારે કીધે તો પટી જ જાય. તમારે કીધે તો પટી જ જાય. સમજાણું ભાઈ શું છે? અરે તમારા કીધે તો પટી જ જાય, એમ માની જ જાય. માની જાય પણ આગળ જાવ તો ક્યાં જાવ તો રોદ ને ઉભી રહો ને ગાડી દઈ વઈ જાય ફિક્સ નાખી. હા હા, પછી જાય. હા, પટી જાય છે. પૂછી જો હારી હોય તો. તને કેમ લાગે છે પટક નો? પટી જ જાય. તમારા ચહેરો છે ને એટલે પટી જાય. એવું છે? હા. મને એક છોકરી મારે વાત કરતી હતી, ઈ તે બીજા એક મિત્ર હતો ને બરોબર, એની જોડે એની બેન પણ ચાલુ હતી બરોબર. પછી આચીમાં બેઠા એને ગયા હતા વાત કરતી ને, એમાંથી એક વખત વાત કરી વાતમાં થઈ ઘરે ખબર પડી. લ્યો અત્યારે પૈણા પેલા રંડાઈ ગયું. હા, રંડાઈ ગયું તો સારું પડે. પાછું વરખું ના આવે, ક્યાં આવું રંડાઈ ગયું. મારું એમ જ છે. ના બાપા, તમારે તારે તો તારે જીજા સેટિંગ હતું એટલે ક્યાં તકલીફ તારે હવે તકલીફ હોય તારે હવે ભાઈ ગયો તારે. જવું પડે, હોટલમાં વહી જવાય ને ગેસ્ટ હાઉસ. ગેસ્ટ હાઉસ માં ન જવાય. અહીંયા જવાય બાપા, પોલીસ આવ્યા હોય તો. કોઈ આવે નહીં, પોલીસ વાળા કોણ આવે? અરે મારા મમ્મી પપ્પા હતા ને મેરેજ માં ગયા હતા, અને ભાઈ એને મૂકવા ગયો હતો, એટલે એમે અગાઉ જ પ્લાન બનાવીને રાખ્યો હતો. સાહેબ ભાઈ રહ્યો ને એને ખબર પડી ગઈ કે આ ક્યાંય પોહાવાની છે એમ, તો એ સ્ટેશન જઈને ગાડીમાં બિહાડીને આવ્યો. તારે તો લગ્ન પેલા રંડાડું એવું છે ને? હું
કઈક થઈ ગયું હોત ને પછી આવ્યો હોત તોય સારું હતું. હા તો